દેશભરમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને લગ્નને લઈને આપને ખ્યાલ છે તે મુજબ તડામાર તૈયારીઓ થતી હોય છે। વિવિધ રીતે આખરે લોકો આ લગ્ન પાર પાડતા હોય છે, પરંતુ ઘણા એવા લગ્ન કે જે પોતાના અલગ અંદાજને કારણે પણ સૌનું ધ્યાન આકર્ષિત કરી લેતા હોય છે। તેવી જ એક બાબત સામે આવી રહી છે કે ગુજરાતમાં વૈશાખ મહિનામાં જ્યાં સૌથી વધુ લગ્ન યોજાય છે અને આ મહિનામાં મોટાભાગના સમાજના સમૂહ લગ્નોત્સવ યોજાતા હોય છે। આમ તો લગ્નમાં બંને યુગલો 7 જન્મ સાથે રહેવાના વચનો લે, પરંતુ અખાત્રીજના દિવસે કચ્છ કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં સમાજના યુવાનોએ કેટલાક સંકલ્પ લેવાના છે, જેમાં ફેસ્ટિવલ દાઢી અને પ્રી વેડિંગ જેવા દૂષણોને પ્રતિબંધિત કરાશે। જ્યાં કચ્છ કડવા પાટીદાર સમાજે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। અહીં ઉમિયા માતાજી સંસ્થાન વાંધાઈ ખાતે અખાત્રીજના દિવસે કડવા પાટીદાર સમાજના વ્યસન અને ફેશન મુક્ત સમૂહ લગ્ન યોજાનારા છે, જેમાં 22 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાશે। જે લગ્ન બાદ આશીર્વાદ સમારંભમાં ઉમિયા માતાજી સમક્ષ કાયમી વ્યસન અને ફેશન મુક્ત રહેવાના શપથ લેવામાં આવશે। એ ઉપરાંત નવદંપતીને સમાજના વિવિધ આગેવાનો દ્વારા ભેટ આપવામાં આવશે। આ સમૂહ લગ્નમાં યુવાનોને ફેશન અને વ્યસનથી દૂર રાખવા લગ્ન સમિતિએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। Alvadar Shivanaye Chamne Vinapodhanaha